શિયાળાને લઈને જ આપણે જેમ ઠંડી અત્યારે વધી રહી છે અને તાપમાન ઘટી રહ્યા છે, તો શિયાળાને લઈને ઝૂમાં પણ પ્રાણી પક્ષીઓને તમામ પ્રકારની સુરક્ષાના આયોજનના પગલાં આપણે લીધા છે. ખાસ કરીને પહેલાં જણાવીશ તો સૂકા ઘાસની પથારી મોટાભાગના પિંજરાઓમાં કરવામાં આવેલી છે. સૂકો ઘાસ જે મૂળ પ્રકૃતિએ ગરમ હોય અને એવી રીતના પક્ષીઓના પિંજરાઓમાં આપ જોશો તો અલગ અલગ આકારની સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં રાત્રિવાસો કરીને પક્ષીઓ ગરમાવો મેળવી શકે છે. હરણકુળના પ્રાણીઓ અને મોટા માંસાહારી પ્રાણીઓના નાઇટ હાઉસમાં સૂકા ઘાસની પથારીઓ કરવામાં આવેલી છે. સૂકો ઘાસ રાત્રિવાસો કરીને તેઓ સારી રીતે ગરમાવો મેળવી શકે છે. જૂના આપણા પિંજરા જે હતા જેમાં તાપણાની વ્યવસ્થા હતી, જેમાં અગાઉ આપણે સિંહ અને દીપડા રાખતા હતા, એ પિંજરાઓની અંદર હવે જે વાંદરા રાખવામાં આવેલા છે. તો રાત્રિ સમયમાં સાંજે આપણે ત્યાં તાપણા કરીએ છીએ, જે આખી રાત તાપણા શરૂ હોય છે અને પ્રાણીઓને ગરમાવો ત્યાંથી મળી રહે છે. ઉપરાંત આપણી જોડે જે અમુક સરીસૃપો છે અને નાના પક્ષીઓના બચ્ચા જે છે અથવા સસલા છે, એવા પ્રાણીઓ માટે આપણે તેઓના પિંજરાઓની અંદર ઇલેક્ટ્રિક બલ્બથી પણ રાત્રિ સમય દરમિયાન ગરમાવો આપવાની આપણે વ્યવસ્થા ગોઠવેલી છે. આ ઉપરાંત પ્રાણી પક્ષીઓના ખોરાકમાં આપણે શિયાળો દરમિયાન સારો એવો ફેરબદલ કરીએ છીએ. શિયાળા ઋતુ દરમિયાન શિયાળામાં મળતા સિઝનલ ફળફળાદી અને શાકભાજીનો ખોરાકમાં ખાસ કરીને ઉમેરો કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે. અને ખાસ કરીને આની સાથોસાથ ખોરાકમાં મધનો ઉમેરો કરવામાં આવે છે. મધ પણ ગરમી મેળવવામાં સારી એવી મદદ કરે છે, જેથી રીંછ છે, વાંદરા છે, અમુક પક્ષીઓ છે, જેમના ખોરાકમાં મધ મેળવીને પક્ષીઓને સારી એવી ઉર્જા તથા गरमावा मेळवવામાં मदद થાય છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.